નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે જે ચેપ્ટર વિદ્યુત પ્રવાહ સ્ટાર્ટ કર્યું છે આપણે અથવા પ્રવાહ વિદ્યુત કરંટ ઇલેક્ટ્રિસિટી એની શરૂઆત આપણે કરેલી અને એમાં જે બેઝિક કોન્સેપ્ટ છે જે પ્રવાહ અને વિદ્યુત પ્રવાહ ઘનતા જે અને આઈના સંબંધો એ આપણે ચર્ચા કરેલી અને થોડાક એના એક્ઝામ્પલ આપણે સોલ્વ કરેલા. તો આજે આ લેક્ચરમાં આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા અને આઈના આધારિત અમુક ક્વેશ્ચન્સ અને ત્યારબાદ આપણે નવા ટોપિકની શરૂઆત કરીશું જે છે ઓહમનો નિયમ. તો સ્ટાર્ટ કરીએ. રકમ તમને દેખાય છે સ્ક્રીનની સામે અને દાખલો તમે જાતે ગણી પણ શકો છો. ચલો તો ગણી દાખલો આપણે જો શું કહે છે, આ ત્રિજ્યાના નળાકાર વાહકની અક્ષને સમાંતર પ્રવાહ ઘનતા, ટૂંકમાં દોરો છે, આ નળાકાર દોરો છે, સિલિન્ડર બરાબર છે, એની એક્સિસ લઈ લઈએ. તો એની જે એક્સિસ છે એને સમાંતર પ્રવાહ ઘનતા આપણને આપી છે જે બરાબર J0 કૌંસમાં 1 - r² અપોન R² મુજબ મળે છે. કેપિટલ આર શું છે? ત્રિજ્યા છે કોની? નળાકાર વાહકની. અને સ્મોલ આર શું છે? સ્મોલ આર લખ્યું છે આડછેદ પર કોઈ બિંદુનું અક્ષથી અંતર, લખી નાખવાનું J0 બરાબર અચળાંક. આર શું એ સમજે. માનો કે આડછેદ પર ધારો કે આડછેદ છે બરાબર, એના પર કોઈ પણ બિંદુ લઈ લઈએ એનું અક્ષથી અંતર. માનો કે હું આ બિંદુ લઉં છું, આ બિંદુ, તેનું અક્ષથી અંતર આવશે આ સ્મોલ આર છે. સમજ પડે? તમે જેટલો દૂર બિંદુ લેશો એટલો આર મોટો આવશે. તો વધુ દૂર કેટલું બિંદુ લઈ શકીએ આપણે? આ બિંદુ લઈ શકીએ. આ બધા બિંદુ જે છે, આ બધા બિંદુ એ સેન્ટરથી એટલે એક્સિસથી કેટલા મેક્સિમમ દૂર હશે. કેટલા દૂર હશે મેક્સિમમ? કેપિટલ આર અંતર સુધી. બરાબર છે. તો ટૂંકમાં આપણને જે પ્રવાહ ઘનતા આપી છે એ અચળ નથી. આપણે દેખીતી વાત છે કે પ્રવાહ ઘનતા છે એ અચળ છે નહીં. કારણ શું? સ્મોલ આરની અલગ અલગ કિંમત મૂકો, તમને જેની અલગ અલગ કિંમત મળે. તમે સ્મોલ આર બરાબર 0 મૂકો તો શું થઈ જશે? કેન્દ્ર. હવે જો તમે સામેથી જુઓ, આ વસ્તુ આ 3Dમાં દોરેલ છે, તમે સામે જુઓ તમને ગોળ દેખાશે બરાબર છે. માનો કે ગોળ છે, માની લેવું ઘડીક. બરાબર ભાઈ? બરાબર, ગોળ માની લેજો. તો માનો કે તમે સેન્ટર પર હશો તો સેન્ટર પર સ્મોલ આર 0 થાય તો 0 મૂકો તો 0 નો વર્ગ 0, 1 - 0 0, તો શું હશે? જે બરાબર J0. ટૂંકમાં સેન્ટર પર વિદ્યુત પ્રવાહ ઘનતા મહત્તમ હશે. બરાબર. પછી એક કામ કરીએ, આપણે છેડા પરનું બિંદુ મૂકીએ. આ કોઈ પણ બિંદુ લઈ લઈએ તો કેટલું આવશે? સ્મોલ આર બરાબર કેપિટલ આવશે. બરાબર કે નહીં? આના માટે સ્મોલ આર બરાબર, આ બિંદુ માટે સ્મોલ આર બરાબર આવશે કેપિટલ આર. તો કેપિટલ આર મૂકો, સ્મોલ આર બરાબર R² ઉડી જશે તો 1 - 1 0, તો જે બરાબર 0 આવશે. મતલબ એવું છે કે આ જે વાહક છે એમાં વિદ્યુતનું વહન એ પ્રમાણે થાય છે કે જેથી પ્રવાહ ઘનતા સેન્ટર પર મહત્તમ છે અને જેમ સેન્ટરથી દૂર જઈએ છે એમ ઘટતી જાય છે. તો ચલો આમાં તમને તરત લાઇટ થઈ જવી જોઈએ, કારણ કે આવા કેટલા પણ દાખલા આવા મેં તમને સોલ્વ કરાવ્યા છે. એક જ કોન્સેપ્ટ, નિયમિતતા અનિયમિતતા. ચલો સાહેબ, અનિયમિતતા આવે, મેં તમને કીધું એક સૂત્ર આપ્યું હતું, યાદ હોય તો, ફિઝિક્સમાં બહુ કામ લાગે, બહુ જ કામ લાગે. બરાબર છે. અનિયમિતતા આવે સંકલનને લાવે. તો મારે કંઈક એવું સૂત્ર વાપરવું પડે જેનું શોધવાનું છે પ્રવાહ. તો પ્રવાહનું જે પર આધારિત સૂત્ર તમે આનો મૂકી શકો, I બરાબર J/A. તમે આ I બરાબર J × A. તમે આ નહીં વાપરી શકો. કારણ શું? આ તમે ક્યારે વાપરી શકો? મેં તમને બે કેસ કીધા હતા. એક તો J અચળ હોવું જોઈએ અને J અને A વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી હોવો જોઈએ. ટૂંકમાં બંને સદિશો સમાંતર હોવા જોઈએ. હવે એ તો કંઈ ખબર પડતી નથી કે J અચળ છે નથી, તો આપણે વાપરી જ નહીં શકીએ. સમીકરણ કયું આવશે? તો I બરાબર સંકલન J.dA. કયું વાપરવું પડે? I બરાબર સંકલન J.dA. ચલો J.dA મૂકીએ. ચલો ને કામ કરીએ. I બરાબર J.dA cos θ. શું થશે? ડોટ ગુણાકાર કાઢવો તો મારે cos θ મૂકવું પડે. તો I બરાબર J.dA cos θ. હવે વાત કરીએ cos θ અને થીટા શું છે? સદિશ J અને સદિશ DA વચ્ચેનો ખૂણો. સદિશ J અને સદિશ DA વચ્ચેનો ખૂણો. હવે સદિશ DA ક્યાં લેવાનું? DA શું છે? આડછેદના સૂક્ષ્મ ભાગનું ક્ષેત્રફળ. અહીંયા મેં તમને આડછેદ દોરી દીધો છે. હવે યાદ કરો, સૂક્ષ્મ ભાગ ધારવો પડશે. સૂક્ષ્મ ભાગ ધારીશ તો દાખલો આગળ વધશે. DA ધારવાનો છે અને જે અહીંથી મૂકી દઈશું. જે બરાબર શું મૂકી દઈશું? જે બરાબર J0 1 - R². એનો વાયવટ પૂરો. DA મૂકવો પડશે, થીટા શોધવો પડશે. થીટા શું આવશે વિચારો. હવે મેં તમને કાલ કીધું હતું કે જેની દિશા ક્યાં હોય, જે દિશામાં પ્રવાહ ફ્લો થતો હોય એ દિશામાં જેની દિશા હોય. લખ્યું જ છે કે આ ત્રિજ્યાના નળાકાર વાહકની અક્ષને સમાંતર. તો જે ક્યાં છે? આ દિશામાં જ અક્ષને સમાંતર છે. વિચારો, આ જે આડછેદ છે, આ આડછેદ બરાબર છે, એનો સદિશ એ ક્યાં હશે? આ દિશામાં જ હશે. અરે વિચારો ને ભાઈ, માનો કે આ આડછેદ છે, આના માટે જે ક્યાં હશે? જે તો આ પ્રમાણે આ એક્સિસ છે બરાબર છે, આ એક્સિસ છે, આ પેન છે એક્સિસ છે, અને મારે જે પામ છે, અથેળી જે છે એ શું થઈ ગયું? આડછેદ થઈ ગયો બરાબર. તો આ આડછેદ થઈ ગયો અને આ થઈ ગયું અને લંબ જે ક્યાં આ બાજુ છે બરાબર છે. આનો એરિયા ક્યાં હશે? એ પણ દિશામાં હશે. તો એક વસ્તુ બાકી થઈ ગઈ છે કે સદિશ J અને DA એક જ દિશામાં હશે. બે બીજાને કેવા? સમાંતર હોય.
સમાંતર થીટા કેટલો હશે? થીટા બરાબર હશે 0. થીટા કેટલો હશે? થીટા 0. કોસીટા 0 બરાબર, સોરી, કોસીટા બરાબર શું આવે? 1 આવે કે ન આવે? તો આપણે લખવાની જરૂર છે નહીં. તમારે આઈ બરાબર શું આવશે? સંકલન જે ઇન્ટુ ડીએ. ચલો, 2 કામ કરવાના હતા. એક કામ હતું થીટા શોધવાનું, મળી ગયું. બીજું કામ શું બાકી છે? ડીએ. વિચારો, આ આડછેદ છે, એમાં તમારે સૂક્ષ્મ ભાગ શોધવો પડશે. યાદ કરો, કોના જેવું? આ તકતી જેવું થઈ ગયું. કોના જેવું થઈ ગયું? તકતી જેવું. તકતીનો સૂક્ષ્મ ભાગ સુધારતા શીખવાડ્યો છે. તકતી માટે મારે જોઈએ છે એરિયા. હવે એરિયા, સૂક્ષ્મ એરિયા જોઈએ છે. તકતી માટે સૂક્ષ્મ એરિયા શું હોય? અરે યાદ આવવું જોઈએ તરત જ. રિંગ. શું હોવું જોઈએ? રિંગ. ભાઈ રિવિઝન કર્યું હોય ને તો જ બધું આવડે, બાકી ના આવડે. તો ધારી લઈએ રિંગ. કેવી રિંગ ધારીએ? એવી રિંગ ધારું છું કે જેની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ આર છે. કેટલી ત્રિજ્યા છે? સ્મોલ આર. અને જાડાઈ છે ડી આર. તો મારા માટે આટલું, આ જે એરિયા થશે ને એ એરિયા, એની એરિયા, એની વાત છે કે ભાઈ આટલા ભાગમાંથી કેટલો પ્રવાહ પસાર થયો હું એ શોધી નાખું. શું કરી નાખું? આટલા, જો આની વાત છો, આ ડોટેડ લાઈન કરી છે ને, આ ભાગ એરિયા ઇલુસ્ટ્રેટેડ જે તમને દર્શાવ્યો છે, આ એરિયા, આટલી રિંગ, બરાબર. કેવી રિંગ? આર ત્રિજ્યાની અને ડી આર જાડાઈની રિંગ. એ દોરી દઉં છું. આ પ્રમાણે કંઈક રિંગ બનશે કે નહીં બને? માની લો કે વ્યવસ્થિત રિંગ બને છે, એકદમ વ્યવસ્થિત રિંગ મને તો દેખાય છે, તમને પણ દેખાવી જોઈએ, બરાબર છે. તો આર ત્રિજ્યા અને ડી આર જાડાઈની, હું આની એરિયા, આ એરિયાની વાત કરું છું. વિચારો આ એરિયા કેટલો હોય? વિચારો આ એરિયા કેટલો હશે? કંઈ ખબર ન પડે કામ કરવાનું. મેં તમને એવું શીખવાડ્યું હતું ચાક ગતિમાં કે રિંગ છે ને, રિંગ એક પ્રકારનો સળિયો જ છે. એટલે ઘણા કહે છે આ કેમ ખોટું બોલો છો? રિંગ છે એક પ્રકારનો સળિયો છે. સમજ ન પડે કામ કરો, રિંગનાથી 2 કટકા કરી નાખો, આમ ખુલ્લી કરી દો, તો આવું થઈ જશે કે નહીં થઈ જાય? તો આ બધું ભાઈ શીખવાડવું ન પડવું છે પાછું આમ તો, પણ મેં કીધું ભાઈ ચલો ને, તમને રિવિઝન થતું હોય શું વાંધો છે, એટલે આપણે પાછું લઈ લઈએ. તો આ જે રિંગ બનશે એ રિંગમાં લંબાઈ કેટલી હશે? 2πr. અને જાડાઈ કેટલી આવશે? ડીઆર. સીધી વાત છે કે નહીં? બની ગયું બની સળિયો. આનો એરિયા કેટલો આવશે? એરિયા, સૂક્ષ્મ એરિયા આવશે 2πr ડીઆર. આ બધી વસ્તુ આ પ્રમાણે વ્યવસ્થિત અલગ અલગ કલરની પેનનો યુઝ કરીને તમને ચાક ગતિમાં સમજાવી છે, બરાબર છે. અને ચાક ગતિ ચેપ્ટર સૌથી મોસ્ટ આઈએમપી ચેપ્ટર ધોરણ 11નું. જેમ આ ચેપ્ટરનું મહત્વ છે ધોરણ 12માં, એટલું જ મહત્વ ચાક ગતિનું છે. ચાક ગતિમાંથી 3 થી 4 કે 5 પ્રશ્નો પૂછાશે. 3-4 પ્રશ્નો તો મિનિમમ ગણવા ભાઈ નીટમાં, બરાબર છે. તો એ ચેપ્ટર તમે સ્કીપ કરી શકો નહીં. તો રિવિઝન કરો ફટાફટ, જાઓ, બરાબર છે. અત્યારે લેક્ચર પૂરો કરીને પછી તો ડીએ બરાબર શું આવશે? ડીએ બરાબર મળી ગયું 2πr ડીઆર. તો મૂકી દઈએ. માટે I ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ જે ઇન્ટુ ડીએ આવશે 2πr ડીઆર. મેં તમને પહેલાં કીધું હતું આમાં અચળ કયું નથી, આર અચળ નથી. તો અહીંયા સ્મોલ આર અચળ નથી. તો તમારા રિંગ છે ને, રિંગ એના ડાયમેન્શન એ પ્રમાણે ધારવાના કે બધું મેચ થઈ જાય. અહીંયા મને કે એક્સ આપ્યું હોય તો તમારે એક્સ ને ડીએક્સ ધારવાનું. અહીંયા વાય આપ્યું હોત તો હું શું વાયને ડિવાઈડ. આ બુદ્ધિ વાપરવાની દોસ્ત. આપણે ભવિષ્યમાં બહુ સારી જગ્યાએ જવાના છીએ ભણવા માટે, બરાબર છે. તો આટલું લેવલ તો આપણું હોવું જોઈએ. અહીંયા જે વેરિયેબલ આપે એ વેરિયેબલના સ્વરૂપમાં આપણે ધારવાનું છે. મુખ્ય કિંમત માટે આઈ બરાબર જે બરાબર શું મૂકશું? રકમમાં જે આપ્યું છે બસ. હવે રકમમાં તમને ગમે આપે, અહીંયા તમને ગમે એ આપી દે, ફરક કાંઈ પડતો છે જ નહીં. અહીંયા તમને કોઈ પણ વસ્તુ આપી દે, કંઈ ફરક પડતો નથી. હવે અહીંયા બદલી નાખે, દાખલો બદલી ગયો, દાખલો નથી બદલો, ખાલી ગણતરી બદલશે, એ પણ અહીંથી, બાકી બધું સરખું. હવે આ ટાઈપના ગમે એટલા દાખલા તમને 50 પૂછે કે 100 પૂછે, આપણને દાખલો આવડી જવો જોઈએ, બરાબર છે. તો જે બરાબર શું મૂકીશ? J0 કૌંસમાં 1 - r² બાય કેપિટલ R², આ રકમમાં આપેલું છે, ઇન્ટુ શું કરીશ? 2πr ડીઆર. 2πr ડીઆર. આગળ દાખલો કરવા માટે પહેલાં એટલી બધી ચાલે મને કે ભાઈ મારે અલગ પેજ જોશે પહેલાં, બરાબર. એક પેજ લઈ લઈએ આપણે. ચલો, તો અહીં લખી દઉં છું બીજા પેજમાં. I બરાબર સંકલન J0 કૌંસમાં 1 - r² બાય R² ઇન્ટુ 2πr ડીઆર. આનું કરવાનું છે સંકલન, બરાબર છે. સંકલન ક્યાં કરશું? 0 થી કેપિટલ R સુધી. ક્યાં સુધી કરશું? 0 થી કેપિટલ. કારણ શું? લિમિટ કોની મૂકવાની? જેની સાપેક્ષ સંકલન થાય છે, ટૂંકમાં આરની સાપેક્ષ કરશું. હવે આર ક્યાંથી ક્યાં સુધી હોઈ શકે? તમે આ રિંગ છે એ ક્યાં સુધી ધારી શકો? સેન્ટરથી લઈ રહ્યો છે આ ભાગ સુધી. એની બહાર તો રિંગ ધારી નહીં શકો, કારણ કે ત્યાં બહાર મટીરિયલ જ નથી. તો લિમિટ આવશે 0 થી કેપિટલ આર, બરાબર છે. અચળ વસ્તુ કોમન કાઢી લે. આ શું કહેવાય? J0 અને 2π એટલું કોમન નહીં, માટે I બરાબર આવશે 2π ઇન્ટુ J0 ઇન્ટિગ્રેશન ઓફ 0 થી R. અને આજે R છે અંદર ગુણ દઉં છું. અહીં શું આવશે? R માઇનસ r³ બાય R² ઇન્ટુ ડીઆર. માટે મૂકીએ, માટે I બરાબર 2π ઇન્ટુ J0 કરીએ સંકલન. આ આરનું સંકલન થશે R² બાય 2 માઇનસ r³ સંકલન શું થાય? r ની 4 ઘાત છેદમાં 4. તો r ની 4 ઘાત છેદમાં 4 4r², બરાબર. r નીચે R² એમ રહેશે. લિમિટ મૂકીએ 0 થી કેપિટલ R. હવે જો 0 મૂકવાની જરૂર નથી, કારણ કે અહીંયા 0 થઈ જશે, અહીંયા 0 થઈ જશે, એટલે મૂકવાની જરૂર છે નહીં. શું મૂકીએ આપણે? જે સ્મોલ આર દેખાય છે ને અપર લિમિટ મૂકી દઈએ. તો માટે I બરાબર શું આવશે? માટે I બરાબર ઇમ્પ્લાઇઝ ધેટ 2π ઇન્ટુ J0 કૌંસમાં સ્મોલ આર બરાબર કેપિટલ આર મૂકી દો R² બાય 2 માઇનસ, અહીંયા હું ડાયરેક્ટ લખું છું, અહીંયા આવશે r ની 4 ઘાત કેપિટલ R ની 4 ઘાત છેદમાં 4 ઇન્ટુ r ની 2 ઘાત.
ઉપર કેપિટલ આરની 4 ઘાત, નીચે 2 ઘાત, ઉપરથી 2 ઘાત વધે તો આરને 2 ઘાત છેદમાં 4 એમને, બરાબર. અને લોઅર લિમિટ તમે મૂકશો માઇનસ કરીને તો અહીંયા 0 થઈ જશે, અહીંયા 0 થઈ, એટલે લખવાની જરૂર છે નહીં. તો વિચારો આરની 2 ઘાતમાંથી આરનો વર્ગ બાય 2 માઇનસ આર સ્ક્વેર બાય 4 છે, તો આખામાંથી અડધું બાદ થાય, જે અડધું વધે તો શું વધશે, માટે આઈ બરાબર 2π/J0 ઇન્ટુ શું વધશે, આની બાદ બાકી આવશે આર સ્ક્વેર બાય 4. આ આખું પદ છે એમાંથી એનું અડધું પદ બાદ થયું, તો જે અડધું પદ વધે, બરાબર છે. તો સૂત્ર જવાબ આવી ગયો આપણો, આઈ ઇઝ ઇક્વલ ટુ πr² J0 ભાગ્યા 2. કોના જેવું આવ્યું ખબર છે, વિચારો કોના જેવું આવ્યું, આઈ બરાબર એરિયા ઇન્ટુ આવ્યું કે નહીં. જો એ આ πr² હકીકત સોલ્વ કર્યું છે, પણ આ πr² કોઈક એરિયા થાય, કયો એરિયા, આ એરિયા આખો એરિયા થશે ને, આ આખો એરિયા છે πr². કેટલો હશે, πr². તો જવાબ કંઈક આપણો આવો આવ્યો, આઈ બરાબર a ઇન્ટુ J0/2, બરાબર. દાખલો સોલ્વ કરીને લાવ્યા છીએ આપણે, તો આ તમારો જવાબ આવી ગયો. આટલો પ્રવાહ પસાર થતો હશે, બરાબર છે. વાહકના આડછેદમાંથી, આખા આડછેદમાંથી, ટૂંકમાં આખામાંથી કેટલો કરંટ પસાર થાય, આટલો πr² ઇન્ટુ J0/2 આટલો કરંટ પસાર થતો હશે. તો હવે દાખલો આવો કોઈ પણ તમને પૂછે, ભાઈ આમાં બીજું કાંઈ હોય નહીં ભાઈ, અહીંયા તમને 1 - r/r આપે, વર્ગ કાઢી નાખે, ઘન કરી નાખે, 4 ઘાત કરી નાખે, અથવા ટૂંકમાં તમને કોઈ બી રીતે r વાળું સમીકરણ આપશે, એવું સમીકરણ આપશે જેમાં જે બદલતો હશે r બદલશો તો, સ્મોલ r બદલશો તો, બરાબર. તો આવા દાખલા બધાને આવડી જવા જોઈએ, બરાબર. આપણે આગળ વધીએ, નેક્સ્ટ દાખલો જોઈએ. ચલો એક કામ કરો ને, આમ તો તમે જે દાખલો હોમવર્કમાં ગણજો, J બરાબર J0 કૌંસમાં πr/R માઇનસ r³ ચલો આ દાખલો છે ને બધા લોકો પોતાની ઘરે ટૂંકમાં જાતે ગણે, બરાબર. હોમવર્કમાં સેમ દાખલો, બધું ક્વેશ્ચન આખું સેમ છે, બસ તમારે ખાલી આવું કરવાનું છે. મેં તમને કીધું ને, ખાલી ચાળા કરશે અલગ અલગ, જે મેં ચાળા કર્યા અહીંયા કોઈ બી રીતે તમને કોઈ પણ વોટેવર રકમ મને જે મનમાં આવી અત્યારે ઇન્સ્ટન્ટ મોમેન્ટ પર, એ તમને આપી દીધી, બરાબર. હવે ગમે એવી રકમ આપણે શું લેવા દેવા છે, સમજ પડે કે ન પડે, આ પણ ડાયમેન્શન સાચા હોવા જોઈએ, તમે જાતે બનાવો પણ ડાયમેન્શન સાચા હોવા જોઈએ, બરાબર છે. અહીંયા આરમાંથી આર આ ઉડી જાય એટલે 5 વધે, મનસ અહીંયા આ બધું ઉડી જશે, ટૂંકમાં અહીંયા કંઈક સંખ્યા વધશે, સંખ્યામાંથી સંખ્યા બાદ થાય, બરાબર. એવું તમને ના આપી શકું, r² એવું ના આપી શકું, કારણ કે આગળ એક સંખ્યા છે 5, એટલા માટે, બરાબર છે. તો રકમ તમને આવી કોઈ પણ બનાવીને આપી દેશે, દાખલો જાતે ગણજો, બરાબર. ઓકે, ચલો નેક્સ્ટ આપણે જોઈ લઈએ દાખલાઓ. જો કે આ દાખલા તો તમને આમ તો ભણી દીધા છે, છતાં પણ આમ તમને લાગશે કે રિવિઝન કરીએ છીએ. જો ક્યાં ભણાવ્યું તમને યાદ આવી જશે હમણાં જ, હાઇડ્રોજન પરમાણુ, એટલે સર આવું કંઈક ભણાવ્યું હતું, આખું ચેપ્ટર છેલ્લા પરમાણુ એમ જ ભણાવ્યું હતું. ચલો, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન 5.3×10⁻11, એટલે સર આવું કંઈક આવ્યું હતું. મીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં અચળ ઝડપ v બરાબર 2.2×10⁶ મીટર પર સેકન્ડથી ગતિ કરે છે, તો તેના વડે રચાતો પ્રવાહ શોધો. તમને ક્વેશ્ચન પૂછો ત્યારે ઇન્સ્ટન્ટ મોમેન્ટ પર તમારા મગજમાં આન્સર આવી જવો જોઈએ, 10 સેકન્ડની અંદર આવી જાય આન્સર, તો માનું તૈયારી બરાબર છે. બાકી એમ લાગે કે આપણે જરૂર છે જાજી. તમને હાઇડ્રોજન ચેપ્ટર ભણાવ્યું, એમાં એક સૂત્ર આપ્યું હતું વેગનું, v બરાબર z સ્વરૂપે સૂત્ર હતું. શું હતું સૂત્ર, બરાબર. એક સંખ્યા આવતી હતી, c આવતો હતો, z આવતો હતો, યાદ કરો. v બરાબર શું હતું, આવી જાય યાદ તો માનવાનું તૈયારી બરાબર છે. નથી આવતું યાદ તો બહુ કંઈ ગભરાવાની જરૂર છે નહીં, વાંચી લેવાનું છે. સારી રીતે ભણેલા છો, બસ રિવિઝન કરી લો, જોયું હોય તો. અને કંઈ નથી જોયું તો જોઈ લો, બરાબર છે. તો ભાઈ જોવું જ પડશે, કંઈ નહીં. ચલો, v બરાબર CZ/137, હું એની વાત કરું છું. આગળ વધીએ આપણે, તો તમને ત્રિજ્યા આપી દીધી છે, વેગ આપી દીધો. ચલો, શું કહે છે, હાઇડ્રોજન પરમાણુ છે, એમાં એક જ ઇલેક્ટ્રોનની વાત કરીને, એમ ખબર છે આપણને હાઇડ્રોજન પરમાણુમાં એક જ ઇલેક્ટ્રોન હોય, તો એક ઇલેક્ટ્રોન આટલી ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ઝડપ આપી દીધી આપણને, આટલા વ્યક્તિ ગતિ કરે છે, તો પ્રવાહ શોધો. તમને આ વસ્તુ કરાવેલી છે, માની લો કે આની વર્તુળાકાર કક્ષા છે, નેક્સિસ છે, ઇલેક્ટ્રોન અહીંયા ભાઈ ભ્રમણ કરે છે, વેગ હશે એનો આ પ્રમાણે v. આ v છે ને ક્યાં છે, સ્પર્શ દિશામાં છે, બરાબર. ત્રિજ્યા કેટલી, ત્રિજ્યા ધારો કે છે સ્મોલ r કે કેપિટલ r, ગમે આપી દો. તો ક્વેશ્ચન શું છે, પ્રવાહ શોધો. હવે વિચારો, ઇલેક્ટ્રોન અહીંયા છે, ઇલેક્ટ્રોન ગતિ કરે, સ્થિર છે, ગતિ કરે. તમને કીધું યાદ કરો, ગતિ કરતો વિદ્યુત ભાર પ્રવાહ ઉત્પન્ન કરે. આપણે ચેપ્ટર 2 થી સ્ટાર્ટ કર્યું હતું, બરાબર છે, બેઝિક માહિતી. તો ગતિ કરતો વિદ્યુત ભાર પ્રવાહ ઉત્પન્ન કરે છે, તો ઇલેક્ટ્રોન તો ગતિ કરે છે, તો એ પણ પ્રવાહ ઉત્પન્ન કરતો હશે. કેટલો પ્રવાહ ઉત્પન્ન કરે છે શોધવું છે આપણે. તો પ્રવાહ કોને કહેવાય, સિમ્પલ પ્રવાહ કોને કહેવાય, સિમ્પલ એકદમ બેઝિકથી સ્ટાર્ટ કરીએ. પ્રવાહ બરાબર કેટલો વિદ્યુત ભાર છે ભાંગે કેટલો સમય લે છે, કેટલો સમયમાં વિદ્યુત ભાર ગતિ કેટલી કરે છે, બરાબર છે, એને કહેવાય સિમ્પલ પ્રવાહ. હવે વિચાર લઈએ આપણે, આ કેસમાં તો શું કરવું પડે. હવે આ ગતિ કઈ થાય છે, વર્તુળાકાર ગતિમાં એક ભ્રમણ પૂરું કરતા કેટલો સમય લાગે, આ વર્તકાળ જેટલો. કેટલો સમય લાગે, આ વર્તકાળ જેટલો. ફરી પાછો ત્યાં આવી જશે. તો એક કામ કરે, સૂત્ર શું કીધું, I બરાબર Q/T. તમને આ બધું કરાવેલું છે ભાઈ, આ ચેપ્ટરમાં બધું કરાવેલ છે. અથવા અમે લખી શકો I બરાબર QF, 1/T = F, બરાબર, ફ્રીક્વન્સી. અથવા અમે લખી શકો F બરાબર શું થાય, ω/2π, તો Q/T
ક્યુ ઓમેગા બાય 2 પાઈ બધું ચાલશે અહીંયા, બરાબર છે. તો આઈ બરાબર ક્યુ બાય ટી લખો તો ચાલે, આઈ બરાબર ક્યુ ઇન્ટુ એફ લખો તો ચાલે, અને આઈ બરાબર ક્યુ ઓમેગા બાય 2 પાઈ લખો તો પણ ચાલશે. ટી બરાબર શું થાય? 2 પાઈ બાય ઓમેગા. તો આવી ગયું સૂત્ર. તો ત્રણે 1 2 3 ત્રણમાંથી કોઈ પણ સૂત્ર ચાલશે. યાદ રાખજો, જ્યારે કોઈ વસ્તુ અથવા વિદ્યુત ભાર, ખાસ જ્યારે કોઈ વિદ્યુત ભાર વર્તુળાકાર ગતિ કરે ત્યારે પ્રવાહ આમ શોધવાનો છે. મગજમાં બેસાડી લ્યો. આ ચેપ્ટરમાંની ઘણા બધા ચેપ્ટરમાં કામ લાગશે અને મેં તમને ભણાવી દીધું છે ઓલરેડી, બરાબર છે. હવે તમને દાખલો આપ્યો છે, વિચારો દાખલામાં મારે કાં તો આવર્તકાળ મેળવવો પડે, કાં તો ફ્રીક્વન્સી મેળવવી પડે, કાં તો મારે ઓમેગા મેળવવું પડે. એના માટે મને શું આપ્યું છે? રકમમાં મને ત્રિજ્યા આપી. ચલો આર આપ્યું છે. આર ઇઝ ગિવન 5.3 10⁻11 મીટર. એક તો આટલું આપ્યું. અને વેગ આપ્યો વી બરાબર શું આપ્યું છે? 2.2 10⁶ મીટર પર સેકન્ડ. ચલો આટલું આપી દીધું છે. હવે વિચારો, તમારે આવર્તકાળ મેળવો કે આવૃત્તિ મેળવો કે ઓમેગા મેળવો, કંઈ ફરક પડતો છે નહીં. તમારી પાસે આર છે ને વી છે. ચલો શું મળે આરામથી? વી બરાબર આર ઓમેગા. શું મળે? વી બરાબર આર ઓમેગા. તો વી બરાબર આર ઓમેગા. વી તમને આપી દીધો છે, આર આપી દીધું, ઓમેગા મળશે કે નહીં મળે? આ ઓમેગાની કિંમત તમારે અહીંયા મૂકવાની છે. તમારો જવાબ આવી જશે. આઈનો કંઈક આન્સર આવશે એમ્પિયરમાં. શેમાં આન્સર આવશે? એમ્પિયરમાં. દાખલો એકદમ ઇઝી છે. અથવા આવર્તકાળ શોધો. તો આવર્તકાળ કોને કહેવાય? અંતરના છેદમાં ઝડપ. કેટલું અંતર કાપે? એક રાઉન્ડ પૂરું કરે કેટલું અંતર કાપે? 2 પાઈ આર. કેટલી ઝડપથી? વી ઝડપથી. બસ. તો આપણે મૂકો તો ચાલે. ટી બરાબર 2 પાઈ આર બાય વી. યાદ થયું? આ જ થશે. બધું સરખું થશે, બરાબર છે. તો મેં તમને દાખલો કેમ ગણો કહી દીધું. દાખલા તમારે જસ્ટ ખાલી કિંમત મૂકવાની છે. ફરીથી કહી દઉં, જ્યારે કોઈ વિદ્યુત ભાર વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય અને કે પ્રવાહ શોધો, શું કરવાનું? કે પ્રવાહ બરાબર વિદ્યુત ભાર ભાગ્યા સમય. વિદ્યુત ભાર એક ભ્રમણ માટે કેટલો સમય લેશે? આવર્તકાળ જેટલો, બરાબર. સીધી વાત છે. તો આઈ બરાબર આવશે ક્યુ બાય ટી. 1/t ને કહેવાય ફ્રીક્વન્સી, તો સૂત્ર આવશે ક્યુ એફ. અથવા એફ બરાબર શું થાય? ઓમેગા બાય 2 પાઈ. તો ટી બરાબર 2 પાઈ બાય ઓમેગા. બધું મૂળ સૂત્ર આવશે. 3 સૂત્ર બન્યા. આઈ બરાબર ક્યુ બાય ટી, ટી કેપિટલ આવર્તકાળ છે. અથવા આઈ બરાબર ક્યુ એફ, અથવા આઈ બરાબર ક્યુ ઓમેગા બાય 2 પાઈ. તમને રકમમાં ડાયરેક્ટ ઓમેગા આપી દે, એફ આપી દે, ટી આપી દે, તો મૂકી દેવાનું, વાત થઈ ગઈ પૂરી. અથવા એમ નહીં આપે તો શું આપશે? અલગ અલગ વેલ્યુ આપશે, ઓમેગા અથવા એફ અથવા ટી શોધવા માટેની. આપણે ત્રિજ્યા આપી, વેગ આપ્યો. ત્રિજ્યાનો વેગ મળે તો વી બરાબર આર ઓમેગા પરથી ઓમેગા મળે, અથવા ઓમેગા બરાબર વી બાય આર, અને કિંમત અહીં મૂકી દો વી બાય આર આની જગ્યાએ, તો તમારો આન્સર આવી જશે, બરાબર. પછી છેલ્લે એક આરે બધી કિંમત મૂકી દેવાની, બરાબર. યાદ રાખો, કોઈ વચ્ચેના સ્ટેપમાં છે ને કિંમત મૂકીને ગણતરી નહીં કરવાની. ગણતરી છેલ્લે જ કરવાની. ગણતરી હંમેશા એક જ સ્ટેપમાં ગણતરી કરવાની. ઘણા અહીંયા પાછું વી બરાબર આર ઓમેગા છે, એમ ઓમેગા કરતા બનાવે એટલે થશે વી બાય આર. પછી વીની કિંમત મૂકે, આરની કિંમત મૂકે, પછી પાછા બેનો ભાંગા કરીને એક આંકડો લાવે, એ આંકડો પછી અહીંયા મૂકે, પછી પાછી અહીં ગણતરી કરે. એમ નહીં કરવાનું. બધી વેલ્યુ એક ભેગી કરી દેવાની, સાચું સૂત્ર બનાવવાનું. સાચું સૂત્ર બની જાય પછી જસ્ટ ખાલી કિંમત મૂકી દેવાની છેલ્લે એક વખત. છેલ્લે એક જ વખત ગણતરી કરીને આપણો આન્સર આવી જાય. ચલો આગળ દાખલો બીજો લઈ લઈએ. શું કહે છે જુઓ. પોતાના પરિઘ પર લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતી રિંગ તેની લંબ અક્ષને અનુલક્ષીને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે ત્યારે ઉદ્ભવતો પ્રવાહ મેળવો અને રિંગની ત્રિજ્યા કેપિટલ આર લેવી. શું કહે છે જો, આ કેસમાં ઇલેક્ટ્રોન તો થોડું બદલી નાખ્યું. માનો કે એક રિંગ છે, આ માની લો એક રિંગ છે, બરાબર છે. એ રિંગ કેવી છે? રિંગ છે વિદ્યુત ભાર વાળી. કેવી રિંગ છે? જો લખ્યું છે ને, પોતાના પરિઘ પર લેમડા જેટલી વિદ્યુત ભાર ઘનતા, એટલે આ બધી જગ્યાએ શું છે? બધી જગ્યાએ વિદ્યુત ભાર છે. આખી રિંગ પર વ્યવસ્થિત રીતે વિદ્યુત ભાર પથરાયેલો છે, બરાબર, એવું માની લો. અને રિંગ છે એ ભ્રમણ કરે ઓમેગા ઝડપથી. હવે વિચારો, રિંગની જે સપાટી છે, પરિઘ છે, એના પર વિદ્યુત ભાર છે. રિંગ પોતે ભ્રમણ કરે છે. મતલબ શું થયો? કે એના સપાટી પરનો દરેક કણ ભ્રમણ કરે છે. મતલબ કે સપાટી પર એના જે પરિઘ પર વિદ્યુત ભાર છે એ પણ ભ્રમણ કરે છે. આના જેવું તો થયું. અહીંયા ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હતો, એ જ અહીંયા રિંગ પરનો વિદ્યુત ભાર ભ્રમણ કરે છે. તો આખો વિદ્યુત ભાર ભ્રમણ કરે. સૂત્ર શું આવે? સિમ્પલ, હમણાં કીધું એમ પ્રમાણે આઈ બરાબર ક્યુ બાય ટી. પણ શું લેશું આપણે? આઈ બરાબર ક્યુ અપોન કેપિટલ ટી, અથવા શું લેશું? ક્યુ ઓમેગા બાય 2 પાઈ, અથવા ક્યુ ઇન્ટુ એફ, બરાબર. 3 સૂત્ર છે આપણી પાસે. તો મને શું સીધી વાત છે, રકમમાં ઓમેગા આપ્યું, સૂત્ર આપણે આ વાપરશું. તો આપણે વિચાર કરવો પડે. તો આઈ બરાબર શું આવવું પડે? આઈ બરાબર આવવું પડે ક્યુ ઓમેગા અપોન 2 પાઈ. હવે મારે મૂકવું શું પડે? ઓમેગા મને આપ્યો, 2 પાઈ સંખ્યા છે તો મૂકવું પડે ક્યુ. ચલો, મને રકમમાં ક્યુ નથી આપ્યું. અહીં ચોખ્ખું કીધું હતું ઇલેક્ટ્રોન, તો આપણે ક્યુ બરાબર ઇલેક્ટ્રોન મૂકી દીધું, બરાબર છે. અહીંયા આપણને ક્યુ શું છે શોધવું પડે. તો ભાઈ આ લલુ પપ્પુ ખેલ છે. શું થાય? પોતાના પરિઘ પર લેમડા જેટલી વિદ્યુત ભાર ઘનતા. તો પોતાના પરિઘ પર લેમડા જેટલી વિદ્યુત ભાર ઘનતા હોય તો યાદ કરો, સૂત્ર શું હતું? લેમડા બરાબર ક્યુ બાય એલ. યાદ હશે ચેપ્ટર 1, લેમડા બરાબર ક્યુ બાય એલ. તો ક્યુ બરાબર થાય લેમડા ઇન્ટુ એલ. હવે આ રિંગનો પરિઘ છે, લંબાઈ કેટલી હોય? રિંગના પરિઘની લંબાઈ હોય એલ બરાબર 2 પાઈ આર. શું હોય? 2 પાઈ આર. તો બસ મૂકી દો. માટે ક્યુ બરાબર શું આવશે? લેમડા ઇન્ટુ 2 પાઈ આર. કેટલું ઇઝી છે જો, સમજ પડે તો બધું ઇઝી છે ભાઈ. અને એના માટે આગળના ચેપ્ટર થોડા ક્લિયર હોવા જોઈએ. તો લેમડા બરાબર ક્યુ બાય એલ, બરાબર. તો ક્યુ બરાબર થાય લેમડા, તમે સૂત્ર આપ્યા યાદ કરો. લેમડા બરાબર ક્યુ એલ, ક્યુ બરાબર લેમડા એલ, પછી ક્યુ બરાબર સિગ્મા ઇન્ટુ એ, અને ક્યુ બરાબર રો ઇન્ટુ વી. કદ ઘનતા, વિદ્યુતભાર ઘનતા ને
આ રેખીય દળ ઘનતા, સોરી રેખીય વિદ્યુતભાર ઘનતા, દળ ઘનતા નહીં, બરાબર છે. સૂત્ર શું આવશે? ક્યુ બરાબર 2πr ઇન્ટુ લેમડા, 2πr ઇન્ટુ લેમડા મૂકી દઈએ, ચલો મૂકી દો આપણે કિંમત. આઈ બરાબર ક્યુ શું આવશે? લેમડા 2πr ઓમેગા બાય 2π કેન્સલ, માટે આઈ બરાબર શું આવશે? સિમ્પલ આર લેમડા આર ઓમેગા. શું આવશે? લેમડા આર ઓમેગા. આ તમારો જવાબ. કેટલો ઇઝી દાખલો છે. તો બે દાખલા મેં જોડે લીધા, એટલા માટે લીધા કે બે એક જોડે સોલ્વ થઈ શકે, આરામથી તમને સમજાઈ શકે, બરાબર છે. તો આવા ભ્રમણવાળા દાખલા એટલે સિમ્પલ એક જ વસ્તુ, બસ આ સૂત્ર આ મગજમાં બેસાડી ગયું. આ દાખલા પૂછાશે, બરાબર છે. આવા દાખલા પૂછાશે. આ દાખલા નહીં પૂછો તો આનો કંઈક યુઝ થશે. ઘણા આપણે ચેપ્ટર ભણશું ચુંબકીય ક્ષેત્રના, એમાં પણ તમારે પ્રવાહ શોધવો પડશે, તો ત્યાં તમને આ કામ લાગશે, બરાબર છે. આઈ બરાબર ક્યુ બાય ટી અથવા ક્યુ મેગા બાય 2π અથવા ક્યુ, આમાં કંઈ ગોખવાનું છે નહીં. વિદ્યુત ભાર ભાંગ્યા સમય, સમય કેવી લેવાનો? આવર્તકાળ, બરાબર. ઓકે, આપણે આગળ વધીએ. ચલો, તો હવે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ, બરાબર. આ ચેપ્ટરમાં ઘણા બધા ટોપિક્સ છે, એટલે ભાગ પાડવા તો નથી ભાગ પાડવા જરૂરી, બરાબર. પણ બીજો ટોપિક સ્ટાર્ટ કરીએ. આ ચેપ્ટરમાં બીજો ટોપિક સ્ટાર્ટ કરીએ. જે વિદ્યુત પ્રવાહ ઘનતા છે એ તમે દાખલા ગણાવી દીધા છે. જેટલા બી દાખલા ગણાવ્યા છે એ વ્યવસ્થિત સમજો, અને એની પહેલાં જે થિયરી છે એ પહેલાં વ્યવસ્થિત સમજો. બસ એ સમજાય કે દાખલા બહુ લલ્લુ પપ્પુ છે, બરાબર છે. ખાલી કિંમત મૂકીને સાદુરૂપ જ આપવાનું હોય છે, પણ એના માટે થિયરી ક્લિયર હોવી જોઈએ, પહેલાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો બીજો ભાગ સ્ટાર્ટ કરીએ. બીજો ભાગ છે આપણો અવરોધ વિશે. શેના વિશે છે? અવરોધ વિશે. તો આપણે એમાં ભણશું, તમે એમ તો ધોરણ 10માં ભણીને આવ્યા છો બધા, કે અવરોધ ને ઓહમનો નિયમ, બરાબર. તમને ખબર છે. આમ તો હવે તમે ચેપ્ટર ભણ્યા છો સેમિકન્ડક્ટર ચેપ્ટર ભણ્યા, એમાં તમને અત્યારે પ્રશ્ન પૂછું કે તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે અત્યારે તે કે ભાઈ તમારે પીએન જંકશન ડાયોડ છે એની ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ કન્ડિશનની લાક્ષણિકતાનો આલેખ શું દોરવાનો છે. તરત મગજમાં આવી જવો છો આવો આલેખ, કે સર ફોરવર્ડ બાયસમાં આ પ્રમાણે આલેખ આવશે અને રિવર્સ બાયસમાં આ પ્રમાણે આલેખ આવશે. આ તમને બધું શીખવાડેલું છે, બરાબર. આ બધું શીખવાડેલું છે. કોનો આલેખ છે? વી વિરુદ્ધ આઈ ને આઈ વિરુદ્ધ વીનો, બસ એ ભૂલ પડે. આ કોનો આલેખ છે? આઈ વિરુદ્ધ વીનો. કોનો આલેખ છે? આઈ વિરુદ્ધ વીનો. ખાસ જોજો ભાઈ, ખાસ જોજો, બરાબર છે. કટીન વોલ્ટેજ ક્યાં આવે, થ્રેશોલ્ડ વોલ્ટેજ ક્યાં આવે, બધું ખબર હોવી જોઈએ, બધું જ ખબર હોવી જોઈએ. તો આલેખ કે કાટાટનો આવે. સર આ કેમ યાદ કર્યું? એટલા માટે યાદ કર્યું કારણ કે ઓમનું કામ છે મારે. ઓમભાઈને લાવીએ તો ઓમભાઈ એવું કીધું હતું કે ભાઈ અમુક નિશ્ચિત કન્ડિશન હોય ને, સાંભળજો ખાસ વાત. ઓમભાઈએ શું કીધું? ઓમભાઈ એવું કીધું હતું કે અમુક નિશ્ચિત પરિસ્થિતિ હોય કે અમુક નિશ્ચિત કન્ડિશન હોય, સ્પેસિફિક કન્ડિશન હોય. એ કન્ડિશનમાં કોઈ વાહક પદાર્થ લેવામાં આવે. કોણ લેવામાં આવે? વાહક. તો વાહક પદાર્થ માટે એના વાહકના બે છેડા વચ્ચે જે પીડી છે, માનો કે વાહક છે, બરાબર છે, અને બે છેડા વચ્ચે જે આપણે વોલ્ટેજ લાગુ પાડેલ છે એ વોલ્ટેજ કેટલું હશે? તો એ જે વાહકમાંથી કરંટ પસાર થાય છે એના સમપ્રમાણમાં હોય. શું કીધું? સમજો ખાસ, કે વાહકના બે છેડા વચ્ચે ઉદ્ભવતું પીડી, એટલે કે અથવા લાગુ પાડેલું પીડી કેટલું હશે? વાહકમાંથી પસાર થતા પ્રવાહ, વિદ્યુત પ્રવાહ આઈના સમપ્રમાણમાં હોય છે. તો ટૂંકમાં એને કીધું વી પ્રપોર્શનલ ટુ આઈ હોય. હવે હું તમને એમ કહું વી પ્રપોર્શનલ ટુ આઈ હોય તો આલેખ કેવો આવવો જોઈએ? સિમ્પલ આવો આલેખ આવવો જોઈએ. સિમ્પલ આવો આલેખ, સુરેખા, બરાબર કે નહીં? જો મેથ્સ વાળાને ખબર છે કોનું સમીકરણ થાય? વી બરાબર આ વી પ્રપોર્શનલ ટુ દેટ ઇઝ એક્સ, વાય પ્રપોર્શનલ ટુ એક્સ, અને વાય પ્રપોર્શનલ ટુ એક્સ છે લાઇનનું ઇક્વેશન. કોનું છે? રેખાનું સમીકરણ, બરાબર છે. આ તો સીધું આવવું જોઈએ, પણ અહીંયા ક્યાં સીધું આવે છે? સમજ, ઓહમે જે કીધું બરાબર કે આવું થાય, પણ એ ક્યાં થાય છે? આ સુરેખ છે? ના, સુરેખ નથી. આ વિચિત્ર આલેખ. જો આપણે ખબર છે, બહુ ડિટેલમાં ચર્ચા કરી આપણે, એ પણ ચર્ચા કરી કે આવો કેમ આલેખ આવે છે, આનું રીઝન શું છે, બહુ બધું જોયેલું છે ભાઈ. એવું હોય યાદ ના હોય તો પાછું રિવિઝન કરી લો, બરાબર, યાદ થઈ જશે. તો ઓહમનો નિયમ અહીંયા લાગુ પડતો નથી, એટલા માટે લખવું પડે નિશ્ચિત પરિસ્થિતિ. આ શબ્દ બહુ જરૂરી છે કે ઓહમનો નિયમ બધા કેસમાં લાગુ પડશે નહીં, અમુક ચોક્કસ કન્ડિશનમાં જ લાગુ પડશે, અને એમાં પાછું મોટા ભાગે વાહક પદાર્થને જ લાગુ પડશે. અવાહકોને અને અર્ધવાહકોને લાગુ પડતો નથી. પછી એમાં બધા વાહક છે, એમાં ધાત્વી વાહકો હોય, ઘણા બધા બીજા પણ વાહકો હોય, બરાબર છે. તો આપણે જોશું, મર્યાદાઓ જોશું ત્યારે, બરાબર. તો અત્યારે સમજો કે ઓહમનો નિયમ શું છે, બરાબર. તો ઓહમે એવું કીધું હતું, અત્યારે માની લે સાચો, ચલો ઓહમનો નિયમ લાગુ પડે છે અમુક કન્ડિશનમાં, એવું આપણે માની લીધું. તો વી પ્રપોર્શનલ ટુ આઈ આવશે. હવે પ્રપોર્શનલ ટુ કાઢવા માટે હું શું કહું? અચળાંક મૂકું, અને એ અચળાંકનું નામ છે અવરોધ. તો વી બરાબર આવશે આઈ આર. શું આવશે? વી બરાબર આઈ ઇન્ટુ આર. અવરોધનું નામ જ છે અવરોધ ઉત્પન્ન કરવાનું. તો શેમાં ઉત્પન્ન કરે અવરોધ? અરે પ્રવાહ અને ગતિ કરવામાં. વિચારો, આઈને કરતા બનાવો તો આઈ બરાબર શું આવશે? વી ના છેદમાં આર આવશે. તમે વી ફિક્સ કરી દો છો, તો શું આવશે? આઈ પ્રપોર્શનલ ટુ 1/r, બરાબર કે નહીં? આર જવા દો છેદમાં, તો વી ના છેદમાં આર બરાબર આવશે આઈ. વિચારો, તમારે વધારે પ્રવાહ જોતો શું કરવું પડે? અવરોધ છે ઓછો રાખવો પડે, અથવા અવરોધ બહુ વધારે છે, પીડી એકનો એક જ છે, પણ અવરોધ તમે વધારતા જ જાઓ છો તો પ્રવાહ ઘટતો જશે. મતલબ કે અવરોધ શું કરે છે? અવરોધ કંઈક એવું કરે છે કે જેથી પ્રવાહને તકલીફ પડે, પ્રવાહને આગળ વધવામાં તકલીફ પડે. તો વી બરાબર આ યાર, સમજ પડી ગઈ? તો અવરોધનું નામ શું કામ અવરોધ આપ્યું છે? વિચારો,
એ અવરોધ ઉત્પન્ન કરે છે શેમાં? પ્રવાહને આગળ વધવામાં, પ્રવાહને ફ્લો થવામાં, બરાબર છે, પ્રવાહના વહન માટે. તો સૂત્ર આવી ગયું વી બરાબર આર. બધાને ખબર છે, એમ તો ધોરણ 10માં ખબર હશે કે વી બરાબર આર હોય. આપણે આગળ વધીએ. ચલો હવે આ આર અવરોધ છે, બધાને ખબર છે. એનો એકમ શું છે? ઓમ છે, પણ બધાને ખબર છે. ઓમ લખો અથવા વોલ્ટ પર એમ્પિયર લખો, એ પણ ખબર છે. તમારે શોધવાનું છે, તમારું કામ આજનું આ છે હોમવર્કનું, કે ભાઈ આ જે અવરોધ છે એનું એમએલટી લખવાનું છે, ફરજિયાત લખવાનું છે, એટલે બનાવવાનું છે રાતે, બરાબર છે. અને ભાઈ બહુ પૂછાય એમએલટી એનું, અથવા એનું ડાયરેક્ટ નહીં પૂછાય તો એનું એમએલટી ગમે ને કામ લાગશે. બીજી કંઈક નવી રાશિ પૂછશે કે જેમાં તમારે અવરોધના એમએલટીની જરૂર પડતી હોય તો કામ લાગશે, બરાબર. ટૂંકમાં તમારે એમએલટી શોધવાનું છે. વોલ્ટનું એમએલટી શું આવે? અને આ એમ્પિયર, તો સિમ્પલ એમ્પિયર જ રાખશું, કારણ કે તો એસઆઈ કંપની મૂળભૂત રાશિ છે એટલા માટે. તો તમારે વિચારવાનું શું છે? વોલ્ટનું એમએલટી. વોલ્ટનું એમએલટી ક્યાંથી મળે? યાદ કરો એની વ્યાખ્યા. વોલ્ટેજ શું છે? વોલ્ટેજ કાર્ય છે, એકમ ધન વિદ્યુત ભાર બધું કાર્ય. ચેપ્ટર 2 આખું ખગોળેલું વેદ શીખવાડ્યું તો શું આવશે એનો એકમ? વોલ્ટ, સોરી, જૂલ પર કુલમ. શું આવશે? જૂલ પર કુલમ. ચલો અમારી હિન્ટ હતી, બરાબર છે. તો વોલ્ટનો એકમ આવશે જૂલ પર કુલમ. બાકીનું બધું તમે જાતે કરી નાખો, બરાબર છે. ઓકે, ચલો આપણે આગળ વધીએ. અવરોધ આરના વ્યસ્તને શું કહેવાય? 1/r કહેવાય. એને કહેવાય કંડક્ટન્સ. શું કહેવાય? કંડક્ટન્સ. કંડક્ટન્સનું ગુણ્યોથી થાય વાહકતા. શું થાય? વાહકતા, એટલે કે વાહક એમ કહી શકાય, બરાબર. વિચારો, વાહક એટલે શેનો વાહક? વાહક એટલે વિદ્યુત પ્રવાહનો વાહક. વિદ્યુત પ્રવાહને આગળ વધવા મદદ કરે એને કહેવાય કંડક્ટિવિટી, બરાબર છે. અને એને જે વિદ્યુત પ્રવાહને આગળ વધવામાં તકલીફ પૂરી પાડે એને કહેવાય રેઝિસ્ટિવિટી, અવરોધકતા. વાહકતા, અવરોધકતા. વાહકતા એટલે કે વાહન થવામાં મદદ કરે, અને અવરોધકતા અથવા અવરોધ એટલે વહન થવામાં તકલીફ પૂરી પાડે, અવરોધ પૂરો પાડે, ઓબ્સ્ટેકલ બને, બરાબર છે. એને કહેવાય અવરોધ. સિમ્પલ ખબર પડી ગઈ. તો અવરોધનો વ્યસ્ત છે 1/r, અને બહુ કંઈ કામ નથી. એને શું કહેવાય? કંડક્ટન્સ કહેવાય. કંડક્ટન્સનો એકમ શું થાય? ઓમ ઇનવર્સ, અથવા એને સિમ્પલ કહેવાય મોહ. શું કહેવાય? મોહ, MHO, અથવા ઓમ ઇનવર્સ, બરાબર કે નહીં. એનું એમએલટી શું હોય? સાથે લખવાનું. સીધી વાત છે કે આનું જે આવશે ને ત્યાં આખું ઘાત ફેરવી નાખશો, તો પ્લસની માઇનસ ઘર કરી નાખો, માઇનસની પ્લસ ઘર કરી નાખો, તમને શું મળશે? કંડક્ટન્સનું એમએલટી મળશે. ચલો આગળ વધીએ. હવે બહુ કામ નહીં. જો જેટલા બી બોક્સ કરતો જાવ છો આ પ્રમાણે, એ સૂત્ર બધા કામ લાગવાના છે, બરાબર છે. તમને યાદ હોય તો ઠીક છે, ને યાદ ના હોય તો યાદ કરતા જજો. અને જે નવું શીખવાડતો જાઉં છું એ પણ મગજમાં રાખતા જજો. આ ચેપ્ટરમાં ભરપૂર માત્રામાં સૂત્ર આવશે, પણ સૂત્ર બધા ઇઝી છે. ભરપૂર માત્રામાં સૂત્ર આવશે, અને તો જ આવડશે કે જો રિવિઝન થશે તો. અને રિવિઝન ક્યારે થાય? સૂત્ર પોથી બની હોય તો આ ચેપ્ટરમાં સૂત્ર પોથી બનાવવી ફરજિયાત છે. તમે બીજા ચેપ્ટરની બનાવી હોય તો બહુ સારી વાત છે, ના બનાવી હોય તો આની તો બનાવજો જ, કારણ કે બહુ સૂત્ર આવશે. અને દાખલા એકદમ ઇઝી આવશે આ ચેપ્ટરના, બરાબર. ઘણા દાખલા પૂછાય છે, દાખલા ઇઝી પૂછાય છે, અને સૂત્ર આવડશે તો દાખલા આવડશે, બરાબર. આગળ વધીએ. તો અવરોધ આર અને અવરોધકતા રો. અવરોધકતા શું છે? અવરોધકતા એક મટીરિયલની પ્રોપર્ટી છે, મટીરિયલનો ગુણધર્મ છે, પદાર્થનો ગુણધર્મ છે, કે જેના કારણે અવરોધ ઉત્પન્ન થાય છે, બરાબર. જેમ કે માનો એક લોખંડનો ટુકડો છે અને એક લાકડાનો ટુકડો છે, બે છે તો પદાર્થ, ઘન પદાર્થો જ છે. તો સાલું લોખંડમાં તો આરામથી કરંટ ફ્લો થાય છે, લાકડામાં કેમ નહીં થતો? આ જવાબદાર છે આ રો. રો કાંઈક એવી પ્રોપર્ટી છે કે જે પદાર્થની જાત પર ડિપેન્ડ કરે. પદાર્થ શેનો બનેલો છે, એના મોલેક્યુલ્સ કયા છે, એની ગોઠવણી કેવી છે, એના બધી વસ્તુ પર અવરોધતા ડિપેન્ડ કરતી હોય. બહુ ડિટેલમાં આપણે જવું નથી. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો જે અવરોધ છે, અવરોધ, હવે એક્સપેરિમેન્ટલી પ્રયોગ પરથી એવું જાણવા મળ્યું આપણને, અલગ અલગ પ્રયોગ કર્યા તો જાણવા એવું મળ્યું કે જે અવરોધ છે ને એ સાલો કેવો છે કે માનો કે એક સળિયો છે, એ સળિયાની લંબાઈ L છે, અને સળિયાનું આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A છે. જો હું સળિયાનું ક્ષેત્રફળ નથી કહેતો, કોનું કહું છું? સળિયાના આડછેદનું ક્ષેત્રફળ. ટૂંકમાં સળિયાને કાપી નાખો તો જે ભાગ દેખાશે એ આડછેદનું ક્ષેત્રફળ A છે. તો ખબર એવી પડી કંઈક કે જેમ જેમ તમે લંબાઈ વધારતા જાઓ છો એમ અવરોધ વધતો જાય છે. અને બીજી ખબર જોડે જોડે એવી પડી કે જેમ જેમ આપણે A વધારતા જઈએ, ટૂંકમાં સળિયો છે એ જેમ જેમ જાડો કરતા જઈએ એમ અવરોધ ઘટતો જાય છે. સમજ પડે? શું ખબર પડી? જેમ સળિયાની લંબાઈ વધે છે, પ્રયોગ પરથી આવું ખબર પડી કે જેમ સળિયાની લંબાઈ વધે એમ અવરોધ આર વધે છે, અને જેમ સળિયો જાડો થાય એમ અવરોધ ઘટે, અથવા જેમ સળિયો પતલો થશે, એટલે કે એનું આડછેદનું ક્ષેત્રફળ જેમ ઘટે છે એમ અવરોધ વધે છે. તો બેન ભેગા કરી દઈએ, R proportional to L અને R proportional to 1/A. બંનેને કરીએ ભેગા તો આવશે શું? R proportional to L/A. શું આવશે? R proportional to L/A. બરાબર છે. એ દોરું છું આકૃતિમાં. મને એક સળિયો છે જેની લંબાઈ L છે. આ L શું કહેવા માંગે? લંબાઈ. અને એ શું કહેવા માંગે? ક્ષેત્રફળ. તો ખબર એવી પડી કે R proportional to L/A છે. તો શું મતલબ થયો કે માનો કે મારી પાસે એક લોખંડનો સળિયો છે અને એક લાકડાનો ટુકડો છે, બે સળિયા છે, બરાબર. મને એક સળિયો છે, એક લોખંડનો સળિયો, અને સેમ લંબાઈનો અને સેમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો લાકડાનો ટુકડો છે અથવા સળિયો છે. તો સર શું બેના અવરોધ સરખા હોય? તો ના, હજી એવું લાગ્યું કે બેના અવરોધ તો સરખા નથી મળતા. તો મતલબ એમ ખબર પડી, અવરોધ માત્ર લંબાઈ પર આધારિત નથી, અવરોધ માત્ર ક્ષેત્રફળ પર આધારિત નથી, એ હજી કંઈક એવી વસ્તુ પર આધારિત છે કે જે પદાર્થ પર ડિપેન્ડ કરતી હોય. સમજ પડે છે?
સમજ પડે છે? તમને એકદમ હાઈ લેવલ સમજાવું છું. તો આર પ્રપોર્શનલ ટુ એલ અને આર પ્રપોર્શનલ ટુ 1/a. બધા પદાર્થો માટે એલ બાય, હું એક લોખંડનો સળિયો લઈ લઉં, લાકડાનો સળિયો લઈ લઉં, બે માટે એલ ને હરખું લઈ લઉં, તો શું બેનો અવરોધ સરખા આવે? ના, અવરોધ સરખા આવતા નથી. તો હજી આપણને એવી ખબર પડે કે અવરોધ છે એ આ બે પર તો ડિપેન્ડ કરે છે, પણ આ બે પર, માત્ર આ બે પર ડિપેન્ડ કરતો નથી એવું કહી શકાય નહીં. હજુ કાંઈક ઘટે છે, અને એ છે અવરોધકતા. અવરોધકતા કોના પર ડિપેન્ડ કરે? દ્રવ્ય પર. બરાબર છે? તો તમે એક લોખંડનો સળિયો લો, એક લાકડાનો સળિયો લો, ભલે બે માટે એલ ને એ સરખું હોય, પણ બે માટે અવરોધ સરખો નહીં હોય. કારણ શું? બે માટે રો અલગ અલગ છે. બરાબર છે? પણ આ કેસમાં રો ઘડીક ભૂલી જઈએ, તેમ લાગે કે બે માટે એલ ને હરખું હોય તો અવરોધ સરખો હોય. ના, એટલા માટે પ્રપોર્શનલ કાઢી અને ઇક્વલ ટુ મૂકવા માટે પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ મૂકો રો. તો રો શું છે? અવરોધકતા છે. શું છે? રો અવરોધકતા છે. બહુ કામ લાગશે ભાઈ. રો શું છે? અવરોધકતા. કોના પર ડિપેન્ડ કરે? આમ ફિલિંગ આવી જોઈએ, આમ ફિલિંગ આવી જોઈએ અવરોધકતા શું હશે. બરાબર છે? તો રો છે અવરોધકતા, ડિપેન્ડ કરે દ્રવ્યની જાત પર, અને બીજું ડિપેન્ડ કરે તાપમાન દબાણ પર. કોના પર ડિપેન્ડ કરે? તાપમાન અને દબાણ પર. એ આપણે સાબિત કરશું તાપમાન દબાણ પર ક્યાંથી ડિપેન્ડ કરે. બરાબર? ઓકે, ચલો ખબર પડી ગઈ. તો આર બરાબર, સૂત્ર યાદ રાખજો, બહુ ટાઈમ સૂત્ર. આર બરાબર આવશે રો એલ બાય એ. સૂત્ર શું આવશે? આર ઇઝ ઇક્વલ ટુ રો એલ અપોન એ. ઓકે, ચલો ખબર પડી ગઈ. હું તમને પ્રશ્ન પૂછું, થોડુંક મારો અવાજ ખરાબ છે આજે, તો થોડુંક એડજસ્ટ કરજો. બરાબર? કદાચ સંભળાતું ના હોય તો. બરાબર છે? સંભળાતું ના હોય તો એડજસ્ટ કરવાની વાત છે, બાકી તો ભણવામાં પૂરેપૂરું એડજસ્ટ કરવું જ પડશે આપણે. ઓકે, બાકી કંઈ ફિટ નહીં થઈએ. તો ચલો હવે આપણે, હું તમને પ્રશ્ન પૂછું અત્યારે કે આ એક સળિયો દોર્યો છે તમારી સામે, એની લંબાઈ એલ છે, આડ છેદનું ક્ષેત્રફળ કેપિટલ એ છે. તો એ સળિયાનું કદ કેટલું હશે? ખબર છે, સિમ્પલ. આપણે મેં તમને શીખવાડ્યું છે ચાક ગતિમાં અથવા દ્રવ્યમાન કેન્દ્રમાં શીખવાડ્યું છે કે કદ બરાબર શું થાય? આડ છેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. શું થાય? એ ઇન્ટુ એલ. તો વી બરાબર એલ. આ બધાને ખબર જ છે. આનો આગળ કામ પડશે એટલા માટે લખ્યું છે અહીંયા. તો બે સૂત્ર આપણે મેન આવ્યા. એક તો ઓહમના નિયમ પરથી વી બરાબર આઈઆર, જે ક્યારેક સાચું છે, આ હંમેશા સાચું નથી. હજી કહું છું, આ હંમેશા સાચું નથી. તમે એમ ન કહી શકો સાર્વત્રિક સૂત્ર છે, યુનિવર્સલ ટ્રુથ છે, એવું ના કહી શકો. બરાબર છે? કારણ કે અમુક કન્ડિશનમાં જ લાગુ પડે, અમુક ચોક્કસ પ્રકારની કન્ડિશનમાં ચોક્કસ પ્રકારના પદાર્થોને લાગુ પડશે, બાકી નહીં લાગુ પડે. બરાબર? તો એક તો વી બરાબર આઈઆર ને સૂત્ર એવું આર બરાબર રો એલ અપોન એન, વી બરાબર એલ. આ તો ખબર જ છે. આગળ વધીએ આપણે. ઓકે, ચલો જુઓ. તો આપણે સૂત્ર શું આવ્યું? આર બરાબર રો એલ અપોન એ. હવે તમને દાખલા કેમ પૂછે? આપણે દાખલા પર ફોકસ કરીએ. જુઓ, આ તમને બધાને ખબર પડી કે આર બરાબર રો એલ અપોન એ. ઘણી વખત તમને બધું આપી દે તો કંઈ નહીં, ત્રણેયની કિંમત મૂકો તો તમને આર મળી જશે. પણ માનો કે દાખલા સર પૂછે કઈ છે, મોસ્ટલી દાખલા જે પૂછાશે આમાંથી દાખલા પૂછવાનો મેક્સિમમ ચાન્સ છે. આ પેજમાંથી બની શકે દાખલો 100% હોય, 100% હજી કહું છું. કારણ કે લગભગ આમાંથી દર વખતે દાખલા પૂછાય છે, જીના પેપરમાં, નીટના પેપરમાં. બરાબર છે? તો સમજો દાખલા કેટલાને પૂછાય. માનો કે એક આ પેન છે, સમજો આ પેન છે, એની કંઈક લંબાઈ છે, એની કંઈક એરિયા છે, એની કંઈક અવરોધકતા છે. આ ત્રણેય વસ્તુ મને ખબર છે. તો અવરોધ મળશે કે નહીં મળે? હવે એક કામ કરીએ, આ પેન પર આપણે એક્સટર્નલ ફોર્સ લગાડીએ. આ પેનને એક કામ કરું, ખેંચું છું, તો પેનને ખેંચીશું, સીધી વાત છે, એની લંબાઈ વધી જશે. હવે લંબાઈ વધે છે, ક્યાંથી? મટીરિયલ ક્યાંથી આવ્યું? હવામાંથી આવ્યું? ના, એનો એરિયા ઘટ્યો. બરાબર? સીધી વાત છે. મેં તમને શીખવાડ્યું કયા ચેપ્ટરમાં? ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો, પોઈઝન રેશિયો. જોજો, એમાં બધું શીખવાડેલ છે બધું. તો જ્યારે પેનની લંબાઈ વધારવામાં આવે તો પેનની લંબાઈ વધશે, તો સિમ્પલ વાત છે, એલ વધે છે તો સામે એરિયા ઘટશે. એરિયા ઘટે તો જો અવરોધ છે એમાં ફેરફાર આવે કે નહીં? થશે. કારણ કે એલમાં ચેન્જ આવ્યો, એરિયામાં ચેન્જ આવ્યો, તો અવરોધમાં ચેન્જ આવે. શેમાં ચેન્જ આવે? અવરોધમાં ચેન્જ આવે. બરાબર છે? ઓકે, તો હવે આ ચેન્જ કેટલો છે એ મારે શોધવું છે. તમને માનો કે દાખલો બનાવ્યો છે કે એક અવરોધ છે, બરાબર છે, એની લંબાઈ એની લંબાઈ 10% વધારવામાં આવે છે. હવે લંબાઈ 10% વધતી હોય તો ક્ષેત્રફળ કેટલું ઘટતું હશે એ આપણને ખબર નથી, અને શોધવા રહેવું નહીં. તો કરવાનું શું સર? આમાં શું કરવાનું? હવે તમને એક કામ કરવાનું, આમાં આપણે એવું અચળ ધારી લેવાનું, કદ અચળ છે. બની શકે કદમાં થોડુંક વેરિએશન આવે, બરાબર, પણ આપણે ધારશું કે પદાર્થનું કદ અચળ છે. કદ અચળ ક્યારે હોય? મ્યુ બરાબર 0.5 હોય તો. પોઈઝન રેશિયો જે છે એ 0.5 હોય તો કદ અચળ હોય. એ બધી ચર્ચા નથી કરી આપણે અત્યારે, એ તમારે ચેપ્ટર રિવિઝન કરશો તમને ખબર પડી જશે. બરાબર? તો અત્યારે માની લઈએ કે આપણે અવરોધની જે લંબાઈ વધારશું, ઘટાડશું, એનો એરિયા વધારે. જો આવું મેં તમને લંબાઈનું એક્ઝામ્પલ આપ્યું, આવું તમે કોઈ પણ લાગુ પાડી શકો. તો અવરોધની લંબાઈ વધે કે ઘટે? બરાબર છે? એનું કદ કેવું રહેશે? અચળ રહેશે. શું રહેશે? અચળ રહેશે. હવે માનો કે તમને દાખલો એવો પૂછ્યો કે અવરોધની લંબાઈ વધારવામાં આવે, તો દાખલો ગણવો શું? હવે તમને હકમાં એમ કીધું કે અવરોધની લંબાઈ 10% વધે છે, તો મારે અવરોધ શોધવો તો મારે 3ની જરૂર પડે, રો એલ ને. હવે આ રો કોના પર ડિપેન્ડ કરે? દ્રવ્ય પર. હવે તમે લંબાઈ વધારો ઘટાડો, દ્રવ્ય થોડું બદલી જવાનું. પેન જે મટીરિયલ બનેલી છે, શું મટીરિયલ બદલી જશે? સોનાની પેન થઈ જશે? ગોલ્ડની થઈ જાય? ગોલ્ડની નહીં થાય, એમને રહેશે. કે સિલ્વરની થઈ જશે? પેનનું મટીરિયલ નહીં બદલે તો રો બદલશે નહીં. ચલો આગળ વધીએ. એલ બદલે, ડેફિનેટલી એલ તો બદલશે જ, અને એરિયા બદલશે. તો સર કરવાનું શું? કંઈ કરવાનું નહીં. કદ અચળ છે, આપણે કામ કરીએ. મને તમારે લંબાઈ વધે, ચલો લંબાઈ વધે, 10% લંબાઈ વધી, તો સામો એરિયા કેટલો ઘટે એ આપણને ખબર પડી જાય, આરામથી ખબર પડી જાય. પણ આપણે એ શોધવાનું થતું નથી. તો આપણે કરશું શું? મારે એરિયા કાઢવો છે. એરિયા કાઢવા માટે શું કરવું પડે? કદ લાવવું પડે. તો વિચારો, સૂત્ર મારા અહીંયા છે. આ ક્યારે થાય? લંબાઈમાં ફેરફાર. તો આપણે આવું કંઈક કરશું
કે માનો કે તમને દાખલામાં એવું લંબાઈ વધે છે ઘટે છે કોઈ પણ ટૂંકમાં લંબાઈમાં ફેરફાર કીધો છે તો કરશું સૂત્ર મૂકશું આપણે આર બરાબર રોએલ બાય એ. હમણાં લંબાઈની વાત કરી તમારે લંબાઈ રાખવાનું છે બરાબર, એરિયા કાઢવાનું છે. તો એક કામ કરીએ, એલ વડે ગુણો ને એલ વડે ભાંગો. સમજો, ખાસ સમજો, આર બરાબર રો એલ બાય એ છે, એને એલ વડે ગુણો ને એલ વડે ભાંગો તો શું આવશે? રો એલ બાય એ, એલ વડે ગુણ્યા એલ વડે ભાંગા. આ એલ ઇન્ટુ એલ થઈ જશે એલ સ્ક્વેર, અને આ જે એલ છે એના બરાબર શું થઈ જાય? વી થઈ જાય. નો થાય. વી શું છે? વેગ. વી વેગ નથી ભાઈ, કદ છે. શું છે? વી કદ છે. તો વી કદ થઈ ગયું. સૂત્ર શું બની ગયું? આર બરાબર રો એલ સ્ક્વેર બાય વી. શું બની ગયું? રો એલ સ્ક્વેર બાય વી. રો કેવા? અચળ. તમે પેનની લંબાઈ વધારો છો તો એનું મટીરિયલ બદલશે નહીં, તો રો કેવા? અચળ. અને પેનની લંબાઈ વધારવાથી કદ પણ અચળ આપણે ધાર્યું છે. થોડુંક વેરિએશન આવે પણ આપણે નેગ્લેક્ટ કરશું, એટલા માટે આપણે કદને અચળ ધાર લઈએ. તો વી કેવું થઈ ગયું? અચળ થઈ ગયું. તો રો અચળ થઈ ગયા, વી અચળ થઈ ગયા. તમે જો ડાયરેક્ટ સૂત્ર વાપરશો આ, તો તમે એમ ના કહી શકો કે રો અચળ છે ને એરિયા અચળ છે. અરે ટોપા, લંબાઈ વધે છે તો એરિયા ઘટતો જશે, તો એરિયા ક્યાંથી અચળ લઈ શકીએ? પણ આપણે આ સૂત્રને ફેરવી નાખ્યું, આમાં ફેરવી નાખ્યું. આપણે બુદ્ધિ વાપરી, બરાબર, માનવ મગજનો ઉપયોગ કરીને આપણે સૂત્રને ફેરવી નાખ્યું. કારણ કે વી અચળ છે ધારી લીધું, તો રો એલ સ્ક્વેર બાય વી. તો રો અચળ, વી અચળ, તો શું આવશે? આર પ્રપોર્શનલ ટુ એલ સ્ક્વેર. બહુ આઈએમપી સૂત્ર, બહુ જ આઈએમપી સૂત્ર. ક્યારે વાપરશું? તમને એમ કે ભાઈ લંબાઈ 10% વધી, 10% ઘટી, 5% ઘટી, 3% ઘટી વધી, એવું કહેતા આપણે આ સૂત્ર વાપરશું. ચલો, જેવું તમને લંબાઈમાં ફેરફાર કહી શકે એમ તમને એરિયામાં પણ ફેરફાર કહી શકે. આ શું લખ્યું? લંબાઈમાં આ ફેરફાર આવશે દોસ્ત, લંબાઈમાં ફેરફાર, બરાબર. તો માનો કે સેમ રીતે એરિયામાં ફેરફાર થયો. સળિયો હતો, બરાબર, આ સળિયો છે, એની લંબાઈ વધારીએ છીએ આપણે, પણ લંબાઈ કેટલા ટકા વધારે કીધું, પણ એવું કીધું છે મને રકમમાં કે માનો કે એક સળિયો છે, એની લંબાઈ ખેંચીને વધારતા એનું ક્ષેત્રફળ 3% ઘટે છે, એવું કીધું મને. ક્ષેત્રફળના ટકા આપ્યા છે, ક્ષેત્રફળના ટકા આપ્યા છે. લંબાઈ કેટલા ટકા ઘટે વધે એ કંઈ કીધું છે. આપણે શું કરશું? કંઈ નહીં, આપણને આમાં પર્સન્ટેજ આપ્યા, કોના? એરિયાને આપ્યા છે. પર્સન્ટેજની વેલ્યુ આપી, તો આપણે શું કરશું? કંઈ નહીં, આમાં આપણે એરિયાને રાખશું અને લંબાઈને કાઢશું. સૂત્ર કયું? બેઝિક, આર બરાબર રોએલ બાય. માનો કે એરિયા વધે છે તો લંબાઈ ઘટતી હશે, અને એરિયા ઘટે તો લંબાઈ વધતી હશે. એ ખબર છે આપણને, બે ઉલટું સુલટું ચાલે. સીધી વાત છે, કારણ કે મટીરિયલ છે એ, જે નેટ મટીરિયલ છે એ અચળ રહે, જે કદ છે એ અચળ રહેવાનું છે, બરાબર કે નહીં? તો આર બરાબર રો એલ અપોન એ. તો જે આર બરાબર રો એલ અપોન એ છે, એમાં આપણને એલ વિશે કંઈ ખબર છે નહીં, પણ એરિયાના પર્સન્ટેજ ખબર. તો હું શું કરીશ? એલને કાઢવા છે અને એ રાખવો છે, તો શું કરીશ? એ વડે ગુણીને એ વડે ભાંગીશ. તો રો એલ અપોન એ વડે ગુણ્યા એ વડે ભાંગા. ઉપર જે એલ છે, એલ એ, એને લખાય કદ, બરાબર કે નહીં? તો એ શું થઈ જશે? રો વી અપોન એ સ્ક્વેર, બરાબર. એ ઇન્ટુ એ થઈ ગયા એ સ્ક્વેર. સૂત્ર મળી ગયું. આપણે બુદ્ધિ વાપરીને શું કર્યું? રો એલ અપોન એને ફેરવી નાખ્યું રો વી અપોન એ સ્ક્વેર. હવે જો રો કેવા અચળ, વી કેવા અચળ, તો શું આવશે? આર પ્રપોર્શનલ ટુ 1 અપોન એ સ્ક્વેર. તો આના પરથી ખબર એમ પડી કે લંબાઈ વધશે તો અવરોધ વધશે, જો એરિયા વધે તો આર ઘટે, બરાબર. કઈ રીતે ઘટે એ ડિપેન્ડ કરશે. હવે ઘણી વખત છે ને, મોટા ભાગે તમને જે દાખલા પૂછશે ને, એમાં જે આડછેદ છે એ કોનો આપે? વાયરનો આપે. અને વાયરનો તમને ખબર છે, તમારા ઘરે જે મોસ્ટલી વાયર હશે એનો આડછેદ કેવો છે? ગોળાકાર હશે, બરાબર. વાયર ગોળાકાર હશે. આવો આડછેદવાળો વાયર ભાગ્ય જોવા મળે તો સ્ક્વેર કે લંબચોરસ, મોટા ભાગે તમને આવા જ વાયર જોવા મળશે, બરાબર કે નહીં? આ પ્રમાણે સમજ પડે છે? તો આ વાયરને શું હોય? ડી હોય, વ્યાસ પણ ડી, બરાબર છે. તો વાયર જે છે એનો એરિયા શું થાય? પાઈ ડી સ્ક્વેર. એ બરાબર થાય પાઈ ડી સ્ક્વેર બાય 4. શું થાય? પાઈ ડી સ્ક્વેર બાય 4 અથવા પાઈ આર સ્ક્વેર. તો શું થાય? વિચારો, આર પ્રપોર્શનલ ટુ શું છે? 1 અપોન એરિયા બરાબર શું મૂકો? પાઈ ડી સ્ક્વેર બાય 4. આ પાઈ બાય 4 તો સંખ્યા છે કે મેટર કરતી નથી, તો શું આવે? આર પ્રપોર્શનલ ટુ ડી ની 4 ઘાત. આર પ્રપોર્શનલ ટુ 1 અપોન ડી ની 4 ઘાત, બરાબર. એવું પણ લખી શકો, આર પ્રપોર્શનલ ટુ 1 અપોન ડી ની 4 ઘાત અથવા ત્રિજ્યાની 4 ઘાત, એમ પણ ચાલે. 1 અપોન આર ની 4 ઘાત. પણ ક્યારે તમને ખબર હોય કે આર છે ગોળાકાર છે તો બધાને લાગુ પડશે નહીં. સમજ પડે કે ન પડે? ચોરસ હોય તો લગાવશે, લંબચોરસ લગાવશે, એ આપણે દાખલા પર ડિપેન્ડ કરશે. કોઈ આડછેદ ન આપે આપણે કેવું લેશું? આપણે લેશું કેવો? ગોળાકાર જ લેશું, બરાબર. તો અહીંયા આપણને ખબર એવી પડી કે આર પ્રપોર્શનલ ટુ એલ બાય એ છે, અથવા આર પ્રપોર્શનલ ટુ એલ સ્ક્વેર છે, અથવા આર પ્રપોર્શનલ ટુ 1 અપોન એ સ્ક્વેર છે. શું છે? આર પ્રપોર્શનલ ટુ એલ બાય એ, અથવા આર પ્રપોર્શનલ ટુ એલ સ્ક્વેર છે, અથવા આર પ્રપોર્શનલ ટુ 1 અપોન એ સ્ક્વેર છે. દાખલા પર ડિપેન્ડ કરશે, બરાબર છે? ઓકે, ચલો. હવે વાત અહીંયા સ્પેશિયલી મેં અવરોધકતાની કરી છે, અવરોધકતા રો. અને એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ હતી, મારે તમને કહેવાની રહી ગઈ હતી, અવરોધકતાનો એકમ શું આવશે? વિચારો, આનો એકમ ઓમ છે, એરિયા અહીંયા લઈ લો, એલ લઈ લો નીચે, તો રો બરાબર શું થાય? આર એ બાય એલ. શું થાય? આર એ અપોન એલ. આર થઈ ગયો ઓમમાં, એરિયા થઈ ગયો મીટર સ્ક્વેરમાં, અને એલ થઈ ગયો મીટરમાં, તો શું આવશે? ઓમ ઇન્ટુ મીટર. આનું એમએલટી યાદ રાખવું, કામ લાગશે. અવરોધકતા રોનું એમએલટી જાતે બનાવીને લખી નાખું, બરાબર છે? શું આવશે? એકમ એનો ઓમ ઇન્ટુ મીટર. શું આવશે? ઓમ ઇન્ટુ મીટર. અને આપણે આગળ વધીએ પછી કહું છું તમને, ચલો ને. તો અવરોધકતા રો, ચલો, કોના પર ડિપેન્ડ કરે? હમણાં કીધું એ પ્રમાણે દ્રવ્યની જાત, એટલે કે પદાર્થનું મટીરિયલ કયું છે એના પર ડિપેન્ડ કરે, અને બીજું ડિપેન્ડ કરે તાપમાન દબાણ પર. કોના પર ડિપેન્ડ કરે? તાપમાન દબાણ પર. ઓકે, તો 3 વસ્તુ પર ડિપેન્ડ કરે: પદાર્થની જાત પર, તાપમાન પર અને દબાણ પર. તો આપણને ખબર છે, તમને સેમિકન્ડક્ટરમાં ભણાવ્યું હતું. સેમિકન્ડક્ટર યાદ કરો, એમાં પહેલો લેક્ચર કીધું હતું કે ભાઈ માનો કે મારી પાસે સેમિકન્ડક્ટર, ટૂંકમાં કોઈ અર્ધવાહક છે, એનું તાપમાન ધારો કે હું વધારતો જાઉં, તો તમને કીધું હતું
સેમી કંડક્ટરનું જેમ તાપમાન વધશે એમ એની વાહકતા વધે. યાદ કરો, સેમી કંડક્ટરનું તાપમાન જેમ વધે એમ એની વાહકતા વધે. કારણ શું હતું? તો કારણ સમજવા માટે પીએન જંક્શન ડાયોડ જોઈ લેજો, અથવા જે પી ડાયોડ છે એની જે લાક્ષણિકતા છે ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસ, એ ખાસ જોઈ લેજો. અરે ભાઈ, ઇલેક્ટ્રોન અને હોલ્સ નું શું થશે? વધારે ગતિ થાય, બરાબર છે. કન્ડક્શન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં તાપમાન વધે એટલે તાપમાન વધે એટલે ઉર્જા મળે, ઉર્જા મળે એટલે આરામથી વેલેન્સમાંથી કન્ડક્શનમાં જાય. એટલા માટે અવરોધકતા એની વાહકતા વધે, અવરોધકતા ઘટે. તો સેમી કંડક્ટરમાં શું થશે? સેમી કંડક્ટરમાં જેમ તાપમાન વધશે એમ વાહકતા વધે, અવરોધકતા ઘટે. અને વાહકમાં મેં તમને ત્યારે કીધું હતું, અને મેં ત્યારે તમને એવું કીધું, ચેપ્ટર 3માં આપણે વધારે વિગતે ચર્ચા કરશું. તો આજે સમય આવી ગયો છે. આજે વાહક પદાર્થમાં જેમ તાપમાન વધશે એમ ઉલટું થશે. સેમી કંડક્ટર કરતાં ઉલટું થશે. વાહકમાં જેમ તાપમાન વધે એમ અવરોધકતા વધે, બરાબર છે. ઓલા શું થતું હતું? અર્ધવાહકમાં જેમ તાપમાન વધતું હતું એમ અવરોધકતા ઘટતી હતી, વાહકતા વધતી હતી. એ ઉલટું છે. અહીંયા અવરોધકતા વધે છે અને વાહકતા ઘટે. આવું કેમ તમને સાબિત કરી દઈશ હું તમને. આઈ વિલ પ્રૂવ ઇટ, બરાબર. આઈ વિલ પ્રૂવ ઇટ ઇન નેક્સ્ટ લેક્ચર. તો વાહક પદાર્થમાં જેમ તાપમાન વધશે એમ અવરોધકતા ઘટશે. સીધી વાત છે. અવરોધકતા ઘટે એટલે વાહકતા ઘટે, અવરોધક વધે એટલે વાહકતા ઘટે, અથવા તો અવરોધ વધે અને કન્ડક્ટન્સ ઘટે, બરાબર. વાહકતાને ઇંગ્લિશમાં કન્ડક્ટન્સ કહેવાય, બરાબર છે. આને કહેવાય શું કહેવાય? રેઝિસ્ટન્સ. અવરોધ એટલે રેઝિસ્ટન્સ અને એનું ઉલટું એટલે કન્ડક્ટન્સ. અને અવરોધકતા એટલે રેઝિસ્ટિવિટી, એનું ઉલટું એટલે કન્ડક્ટિવિટી. જોરાને વાહક કહેવાય. શું કહેવાય? કન્ડક્ટન્સ એટલે વાહકતા જેવું, બરાબર. ઓકે, તો આ બહુ કામનું વસ્તુ છે ભાઈ, યાદ રાખજો. વાહક પદાર્થમાં જેમ તાપમાન વધે એમ અવરોધ વધે, અવરોધકતા વધે, વાહકતા ઘટે અથવા કન્ડક્ટન્સ ઘટે. લખ્યું છે. જેમ ટી ઇન્ક્રીઝ થશે એમ રો છે, રો ઘનતા નથી, કઈ છે? અવરોધકતા. જો આ શું છે? અવરોધકતા જેમ તાપમાન વધશે, કોના માટે? વાહક માટે જેમ તાપમાન વધશે અવરોધકતા વધશે, અવરોધ વધશે અને કન્ડક્ટન્સ એટલે અથવા વાહકતા સિગ્મા, અને આપણે સિગ્મા કહીએ છીએ, બરાબર છે. સિગ્મા ઘટશે. ઓકે, હવે એક કામ કરીએ ભાઈ, આજે મારું ગળું થોડું ખરાબ છે તો લેક્ચર આપણે અહીંયા જ રાખશું. તમે એ ફીલ પણ કરી શકતા હશો, બરાબર છે. ઓકે, તો આપણે અહીંયા લેક્ચર રાખીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં અહીંથી સ્ટાર્ટ કરશું. જોકે સૂત્ર જ આવશે, બરાબર છે. મોબિલિટી છે, ડ્રિફ્ટ વેગ છે, જે છે, ઘણા બધા સૂત્ર આવશે જે તમને લગભગ મેં બધા જ સૂત્ર મેં તમને સેમી કંડક્ટરમાં કહી દીધેલા છે. ઓલરેડી મેં તમને બધા જ સૂત્ર સેમી કંડક્ટર વખતે કહી દીધેલા છે. સેમી કંડક્ટરનું રિવિઝન કર્યું હશે, એને લાગશે કે આ બધું ભણી ગયા છીએ, બરાબર. તો એ બધી ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીએ, બરાબર. ધન્યવાદ. જય હિન્દ.